ફાઇનલી મિત્ર બ્રશ કરીએ છીએ. હા તો નાવા મેં યુટ્યુબ જોઈ લે બસ આપણે યુટ્યુબ પર જવું તારું બ્લોગ. રહેમાન दकेत की दी हुई मौत बड़ी कसाई नुमा होती है मित्रों. ते तरफ थी माता जी तेरू चंगा रखा यारा. अस्सी तुस्सी वेर ना होंदे सी. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. અત્યારે અમે તૈયાર થઈ ગયા છીએ. વાગી રહ્યા છે 3 ને અમે લોકો હવે ગિરનાર તરફ. 3 ની હું હતી ગણતરી હતી. કેટલા વાગ્યા કેટલા છે? 3 ને 15 થી 15 મિનિટ મોડા હાલી છે. એલા તો ચેસમાં ગામના એટલે હું ગામના અમારા હોય હાલી નીકળીશ. હા તો મિત્રો હવે અમે થોડીક વારમાં નીકળીએ છીએ. અમારા આ મિત્રો અમારા નવા મહેમાન દરબાર અત્યારે ચેટિંગ કરે છે બા સાથે. દરબાર હોતે આવવાના છે. આ સીધી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી હતી દરબારની. બાકી કાલનો બ્લોગ બહુ મસ્ત મેં એડિટ કર્યો છે. થોડોક વિચારો તો એ પ્રમાણે નથી થયો પણ ઇટ્સ ઓકે ચલતા હૈ. हाँ तो लाला अभी हम चलते हैं. जय जय सिया राम. जय श्री राम. जय भारत माता की जय. जय. हाउ इज योर जोश? जय सिया राम. जय सिया राम. तैयार થઈ ગયા છું. નીસુ હાउ आर यू? આ મારી ડોલ લઈ ગયો તો. વોટ હાउ आर यू? એકદમ પરસેવાથી મેં ગરમ પાણી ભેગું કર્યું તો નહીં લઈ ગયો. પેલું ડબલું નાખ્યું ને મેં તો હિરેન તો કે હા મેં નાખ્યું ઠંડુ પાણી ઉપર છે. चीटिंग करता है तू. चीटिंग करता है तू. પછી જો ફટાફટ તૈયાર થયા, બેગ પેક કર્યા અને ત્યાંની ઓફિસે બેગ જમા કરાવીને રૂમ ચેકઆઉટ કરીને અમે લોકો નીકળી ગયા ગિરનાર ચડવા માટે. સ્ટાર્ટિંગમાં મને લાગી રહ્યું હતું કે અમે ગિરનાર ચડી જશું પણ એ મારી ભૂલ હતી કારણ કે ઘણા મારા મિત્રોનું ફર્સ્ટ ટાઈમ હતું એટલે થોડી વાર લાગી. હા તો મિત્રો ફાઇનલી અમે લોકો અમુક પગથિયા ક્રોસ કરી નાખ્યા છે અને અમારા મિત્રો લોકો ઊભા છે કારણ કે બસ ઊભા છે. પેલી પાણીની બ્રેક આપણે લીધી છે ખોડિયાર માતાજીના મંદિરે. માતાજીના મંદિર પછી અનએક્સપેક્ટેડ થઈ ગયું. જે વાઇલ્ડ એન્ટ્રીવાળા મહેમાન આવ્યા હતા દરબાર સાથે અને હું અમે બેએ ફટાફટ ગિરનાર ચડવા માંડ્યા હતા અને બધાથી આગળ હતા અને ઉપરથી વ્યૂ હતો નેક્સ્ટ લેવલ. અને થેન્ક ગોડ કે મારી પાસે હેન્ડ ટોર્ચ હતી નકર મારા ફોનનું ચાર્જિંગ ઘણું બધું ઉતરી જાત ને વ્લોગ હું સરસ રીતે શૂટ ન કરી શકત. સ્ટાર્ટિંગમાં તો બહુ ઠંડી લાગતી હતી પણ જેમ જેમ પગથિયા ચડવા માંડ્યા તેમ ગરમી થવા માંડી. અત્યારે હું 1300 પગથિયા ઉપર આવતો રહ્યો છું અને કંઈક આ સીન છે. અંબાજી માતાજીના મંદિરે આવી ગયા છે. સૌથી પહેલા વગાસિયા યસ ચડી ગયો, પછી દેવ આવ્યો ને પછી હું આવ્યો. હા મિત્રો થોડી સનરાઈઝ થાય છે તો અમે મંદિરની ઓલી બાજુ જઈએ છીએ. હવે આટલી વહેલી સવારે માતાજીના દર્શન તો ના થાય એટલે અમે ત્રણે ડિસાઈડ કર્યું કે અમે ગોરખનાથે ઊભા રહીશું, સનરાઈઝ જોશું અને બીજા બધા મિત્રોની રાહ જોશું. બાકી માતાજી તેનું ચંગા રખા યાર. માતાજી તેનું ચંગા રખે. નો પડે. પ્રૂફ તમને બતાવી દો કે અમે અંબાજી પહોંચી ગયા છીએ. અહીંયા થોડીક લાઇટિંગ છે એટલે સારું છે. આગળ મસ્ત એકાદો જબરો ફોટો લઈ લઈને એટલે મજા આવી જાય. જો આગળ સ્ટોરી રાખ દો. સ્ટોરી મિત્રો સનરાઈઝ ધીમે ધીમે થાય છે ને અમે આ જ વ્યૂ જોવા માટે આવ્યા હતા. તાપણું કર્યું છે, બેહી જવાનું છે સીધું ઓલા દેતો માથે જ બેહી જવું છે. ઉતાવળ જરી કઈ નહીં કરવાની મિત્રો. દેવ બાપુ એ લાવે. વાહ પવન આવે છે ને કે વાહ જાવ ખતરનાક પવન આવે છે ને. અહીંયાથી જે પગથિયા છે થોડાક ખારા છે કહી શકીએ એવું આપણે. વોટ અ વ્યૂ. હા તો મિત્રો તમને પવનનો અવાજ આવી રહ્યો છે કે નથી આવી રહ્યો ખબર નહીં પણ અમે અત્યારે સનરાઈઝ પોઈન્ટ હવે અહીંથી દાતા શું કરવાનું છે. સુરતના રાઈડ નીકળે દર્શન દે પછી આગળ પછી જોવું ક્યાં જવું.
આપણા યશભાઈ ક્યાં બેઠા છે? સનરાઈઝ ખાલી જોવા માટે ત્યાં બેઠા. અહીંયા વ્યૂ બ્લોક થઈ ગયો છે તો અહીંયા ચડીને બેઠા. બીજા સાથી મિત્રો અમારા હજી ક્યાં પૂગ્યા છે? અંબાજી પૂગ્યા છે બીજા સાથી મિત્રો. કંઈ કટક બટક લેતા આવે પછી અહીંયા મસ્ત બધું એન્જોય કર્યું નિરાંતે જઈએ. હવે ડેસ્ટિનેશન હવે અમે જ છે. ફોટો પાડે છે અને સનરાઈઝ થઈ ગયું છે અને વ્યૂ છે એક નંબર મિત્ર, કશું ઘટે નહીં એવું. અને આમ હવે જમવાનું છે, નાસ્તો પાણી આમ છે, પ્રસાદી કહી શકીએ. એટલે પહેલાં તો આપણે દાતારે જવાનું છે. હજી અમારા મિત્ર મંડળી નથી આવી. અમે ત્યાં ટાઈટ લાગતી હતી તો અહીંયા બેસી ગયા છીએ. અવાજ આવે છે કે નહીં, બ્લૂટૂથ કનેક્ટ છે કે ખબર નથી. અમારા મિત્રો યાર હજી નથી પહોંચ્યા. ગાંડો સમજે જીરિયા શું પહેલેથી શું હું ગાંડો તો એ ભાઈ જ કીધે શુક્રિયા. આમ નો હોય, આમ નો હોય. જય ગિરનારી. અમે જતા દરબાર તમારું કેવું છે? એક નંબર મજા આવી. મજા આવી ગઈ. બરોબર છે. મારા પગ એક બીક રમે છે ને આખું રમે છે. ગૌમુખી ગંગાએથી નથી લીધો અંબાજી. બાકી દરબાર કહી દો તો એકવાર માતાજી તેનું ચંગે રાખે યાર. દરબાર મેં સાંભળ્યું છે કે તમે ઓલા પુલે હાલતા ના આવતા નાના હતા ત્યારે મેં જ બનાવ્યો. તમે બનાવ્યો? તો મારો છાપ છે. દરબારને જ્યારે એ બનાવો તો ને કુંડ આમથી બધું હારી ના આવતું, આમથી હોય ને એ પગજ છે ને સડવા ગમતા નહીં. એને પાકી હતા બાકી ઉડી ઓલો કે આતા થા મે મેરે તિતલી જી સે પંખ આપડા થોડી જેમાં જય માં બધું નબળું હવે હું છે આમાં 33 બોલી ગઈ છે. ડટ્ટા ગાઈ ગયા છે. ડેવલપમેન્ટ વિખાઈ ગયું છે. ડટ્ટા ગાઈ ગયા છે અને ફેસિંગ તો હાવ ગયા છે. 13.5 કિલોની ટોટલી ખર્ચો જ છે. જો કે 13.5 કિલોની ક્રેન્ક નાખીને એમાં લોડ વધુ પડી ગયો. આપણા શરીરને 13 કરોડ મળે ને સામે આપણે 26 કરોડનો ખર્ચો કરે ને તો થાય એમ. હું 26 કરોડ રૂપિયા તારા 26 રૂપિયા કોઈ ગામમાં દેવા રાજી નથી. કન્નઈ કી વાત. પણ મિત્ર મંડળી ક્યારેક ક્યારેક થાકી જાય છે. બાકી જો આમ રે હવા બારી. જો બીજી મિત્ર મંડળી હજી હેઠે છે, આવે છે. હું ને યશ પહોંચી ગયા છે. જવું છે હમણાં હવા બારીમાં, થોડું ખાલી થાય એટલે. લાગે છે તમને? શું લાગે છે તમને હવે? દત્તાત્રેય ભગવાન હવે દાદરે પરીક્ષા લે છે. હા, પણ પરીક્ષામાં પાસ થવાનું છે. બરોબર. તમારું મહેમાન શું કહેવાનું છે? ઇગ્નોર કરો. આમ ઓલું એક નાનું મંદિર છે ટોસ કરી છે. દાદા ક્યાં? હેલો મિત્રો, ફાઇનલ ડેસ્ટિની આવી ગઈ છે. પગે લાગી લઈ. અંદર શૂટિંગ અલાઉડ નથી કદાચ. ફાઇનલ મિત્રો પગે લાગી લઈ. हम दोनों ने दर्शन सुकून मिला है, ऐसी शांति कहीं पे भी नहीं है. जन्नत
જન્નત दत्तात्रेय महाराज यहाँ से जन्नत दिखती है दिखा જન્નત આમ જો અહીંયા એકવાર પડી ગયા એટલે જન્નત આમ માતાજીને તેનું ચંગા રખી દિયા માતાજીની આરતી કરીને આવ્યા સરસ ફૂલ પાવર 6 રેડબુલ પી ગયો 6 રેડબુલ तो तू અહીંયા જ ચડ હવે આઈથી ન જવું પડે તારે હા તો હવે મુદ્દો એ છે કે આપણા બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો બ્લોગને કરી દઈએ એન્ડ હવે નેક્સ્ટ બ્લોગમાં અમે જૂની સીડી એસી જવાના છીએ તો જૂની સીડીને બતાવીશું એ બાકાજી કે અલગ આવશે